ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. જૂનમાં અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર પૂર્વના ભાગમાં વાતાવરણના કારણે પવન ફૂંકાઈ શકે છે. 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગમાં 1 થી 5 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે. તો 10 જૂનથી નવી સિસ્ટમ સક્રિય થતા અનેક ભાગમાં વરસાદ થશે. 12 જૂન આસપાસ ચોમાસું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો 12 થી 18 જૂન અને 21 થી 24 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિસ્ટમ નબળી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.